નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની વાત કરવાના છીએ. એમાં ટોપિક 4.3.6 કે જેનું નામ છે બંધનની ધ્રુવીયતા યાની પોલારિટી ઓફ બોન્ડ્સ, એની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો છે. ચલો મિત્રો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ બંધની ધ્રુવીયતાની. તો બંધની ધ્રુવીયતા એટલે શું? ધ્રુવીયતા એટલે પોલારિટી. ધ્રુવીયતા એટલે પોલારિટી. અને આ પોલારિટી આવે કેવી રીતે? તો આ પોલારિટી આ રીતે આવતી હોય. દાખલા તરીકે માનો કે આપણે હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવીએ છીએ. તો આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, એમના વચ્ચે આપણે બંધ બનાવેલો છે. અને બીજા એક બંધની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન અને ફ્લોરિન, આના વચ્ચે આપણે બંધ બનાવેલો છે. આપણે બેઝિકલી એવું કહીએ છીએ કે આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય. આ બંને હાઇડ્રોજન પરમાણુના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ હોય, જ્યારે અહીં એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો હોય અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હોય. તો આ સહસંયોજક બંધની ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ રીતે રહેલા હોય. પણ તમે અહીં જોઈ શકો છો કે આ જે અણુ છે એમાં બંને હાઇડ્રોજનના પરમાણુ છે અને બંને હાઇડ્રોજનના પરમાણુ હોવાથી ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર લાગતું કેન્દ્રગામી આકર્ષણ બળ બંનેનું કેવું હોય? સમાન હોય. ઓકે, કારણ કે બંને પરમાણુ સમાન છે. જ્યારે આમાં એક હાઇડ્રોજન છે, જ્યારે અન્ય ફ્લોરિન છે. અને આપણે જાણીએ છીએ કે લિનસ પાઉલિંગના સિદ્ધાંત પ્રમાણે પાઉલિંગ સ્કેલ ઉપર આપણે જોઈએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે એનો મતલબ એવો થાય કે આ બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોન આ ફ્લોરિન તરફ વધારે આકર્ષાયેલા રહે. અને જો એ ફ્લોરિન તરફ વધારે આકર્ષાયેલા રહે તો આ જે આપણને બંધારણ જોવા મળે એ આપણે આવું જોઈ શકીએ કે આ બંધના બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાઈ ગયા. અને જો એ ફ્લોરિન તરફ ખેંચાઈ જાય તો આના ઉપર આંશિક ઋણ વીજભાર આવે અને આના ઉપર આંશિક ધન વીજભાર આવે. આ આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર યાની બે પોલ ઉત્પન્ન થયા. એક પોઝિટિવ પોલ છે અને એક નેગેટિવ પોલ છે. તમે જાણો છો કે જો ઇલેક્ટ્રોન સંપૂર્ણ ફ્લોરિનમાં ચાલ્યો જાય તો સંપૂર્ણ નેગેટિવ ચાર્જ આવે, પણ એ સંપૂર્ણ નથી ચાલ્યો જતો, થોડોક ફ્લોરિન તરફ ખેંચાયેલો રહે છે. અને આ ફ્લોરિન તરફ ખેંચાયેલો રહે છે એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને આ જે હાઇડ્રોજન છે એના ઉપર આંશિક ધન વીજભાર આવશે. તો આ રીતે આંશિક ઋણ વીજભાર અને અહીં આંશિક ધન વીજભાર, ડેલ્ટા નેગેટિવ એન્ડ ડેલ્ટા પોઝિટિવ. તો આવી રીતે એક અણુની અંદર બે પોલ ઉત્પન્ન થયા અને આ બે પોલ ઉત્પન્ન થયા એટલે આ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની અંદર પોલારિટી આવશે. પોલારિટી, તો આને કહેવાય બંધની ધ્રુવીયતા. ઓકે, તો આવી રીતે અણુની અંદર રહેલા જે બંધ છે એ ધ્રુવીય બનતા હોય છે. ક્યારે ધ્રુવીય બનતા હોય છે? તો ખ્યાલ આવ્યો ને કે જ્યારે બંને જે પરમાણુ છે એની વિદ્યુત ઋણતામાં તફાવત હોય ને ત્યારે. બરાબર. હવે આમાં તો બહુ મોટી વેરાયટી જોવા મળે. એચ અને એફ વચ્ચે બંધ છે. આવી રીતે આપણે એચ અને સીએલ વચ્ચે બંધ લઈએ તો શું એચએફની અંદર બંધની જેટલી ધ્રુવીયતા જોવા મળે એટલી જ ધ્રુવીયતા એચસીએલમાં જોવા મળશે? ઓકે, તો આવી બધી ચર્ચાઓ આજે આપણે કરવાના છીએ. તો આજે આપણે વાત કરવાના છીએ કે જે મોટા ભાગના જે સંયોજનની અંદર જે બંધ જોવા મળે છે એ બંધ જેવી રીતે 100% આયનીય નથી હોતા એવી રીતે 100% સહસંયોજક બંધના અસ્તિત્વનો નિર્દેશ પણ એક માત્ર ને માત્ર આદર્શ પરિસ્થિતિ છે. પણ દરેક પરિસ્થિતિની અંદર સંપૂર્ણ સહસંયોજક બંધ અથવા સંપૂર્ણ આયનીય બંધ શક્ય નથી. ઓકે, યાની હકીકતમાં કોઈ પણ બંધ અથવા આપણે સંયોજન લઈએ તો એ સંયોજન સંપૂર્ણ સહસંયોજક પણ ન હોય અને એ સંપૂર્ણ આયનીય પણ નથી હોતા. યાની સહસંયોજક અને આયનીય બંને પ્રકૃતિ એની અંદર રહેલી હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનો જે સહસંયોજક બંધ છે તો એ સહસંયોજક બંધ, તો એ સહસંયોજક બંધની અંદર પણ કંઈક આયનીય લાક્ષણિકતા હોય છે. ઓકે, રેડી? એટલે કોઈ પણ પ્રકારનો બંધ આપણે લઈએ તો એ બંધ સંપૂર્ણ સહસંયોજક બંધ નથી હોતો કે સંપૂર્ણ આયનીય બંધ નથી હોતો. એમાં આયનીય અને સહસંયોજક બંધ આ બંનેની લાક્ષણિકતાઓ આપણને જોવા
મળતી હોય છે. દાખલા તરીકે બે સમાન પરમાણુઓ વચ્ચે આપણે સહસંયોજક બંધ જ્યારે રચાતું હોય તો એના ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની અંદર તમને ખ્યાલ છે કે આ હાઇડ્રોજનની અંદર આપણે બે હાઇડ્રોજન વચ્ચે બંધ હોય, આ H2 નો અણુ. ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય. ઓકે, ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનના બે પરમાણુ વચ્ચે આવી રીતે સિંગલ બોન્ડ હોય. N2 ની વાત કરીએ તો નાઇટ્રોજનમાં બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે આ રીતે ટ્રિપલ બોન્ડ હોય. અને ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં પણ આ રીતે સિંગલ બોન્ડથી એ જોડાયેલા હોય છે. તો અહીં જે ભાગીદારીના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ એ કેના વચ્ચે? બંને પરમાણુ વચ્ચે વહેંચાયેલા છે. પણ આ બંને પરમાણુ વચ્ચે કેવી રીતે વહેંચાયેલા છે? સરખી રીતે. શા માટે સરખી રીતે વહેંચાયેલા છે? કારણ કે બંને પરમાણુ સમાન છે, બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન છે, અને વિદ્યુત ઋણતા સમાન છે એટલે બંધમાંની ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર બંને પરમાણુનું એક સમાન આકર્ષણ લાગે છે. એટલા માટે ઇલેક્ટ્રોનની વહેંચણી સરખી રીતે થયેલી છે. ઓકે, રેડી? ચાલો, આના પરિણામે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને જે કેન્દ્રો છે કે જે સમાન કેન્દ્રો છે એ સમાન કેન્દ્રોની બરાબર મધ્યમાં જ ગોઠવાયેલા હશે. યાની બંને કેન્દ્રોથી એ સરખા અંતરે ગોઠવાયેલા હશે. અને આ રીતે જે બંધ રચાય છે તે બંધને આપણે શું કહેશું? અધ્રુવીય બંધ. કારણ કે એની અંદર પોલારિટી ઉત્પન્ન નહીં થાય. અહીંયા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, પણ બંને ક્લોરીનની વિદ્યુત ઋણતા સરખી. એટલે આ ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર બંને ક્લોરીનનું આકર્ષણ સરખું લાગતું હશે ને બંને ક્લોરીનના પરમાણુનું આકર્ષણ સરખું લાગતું હોય તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન બંને ક્લોરીનના કેન્દ્રથી સમાન રીતે આકર્ષિત થયેલા હોય. ઓકે, એટલે એની અંદર પોલારિટી નહીં આવે. તો આજે સમદ્વિપરમાણુય અણુ આપણે લીધા કે જેમાં બે સમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે છે. એમાં ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન બંને પરમાણુથી એક સમાન રીતે આકર્ષિત હશે. અને સમાન રીતે આકર્ષિત હશે માટે એ બંધની અંદર પોઝિટિવ અને નેગેટિવ પોલ ઉત્પન્ન નહીં થાય. અને આ પોલ ઉત્પન્ન નહીં થાય એટલે આવા જે બંધ હશે એ બંધ કેવા હશે? અધ્રુવીય બંધ હશે. ઓકે, તો આ રીતે આપણને અધ્રુવીય બંધનું નિર્માણ આની અંદર જોવા મળે. આથી વિરુદ્ધ રીતે આપણે જોઈએ તો વિષમ કેન્દ્રીય અણુની વાત કરીએ. HF જેવા વિષમ કેન્દ્રીય અણુ. તો HFની હમણાં આપણે વાત કરી. આ એક હાઇડ્રોજન છે, એક ફ્લોરિન છે. આ બંનેની ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એ બંનેની ભાગીદારીના ઇલેક્ટ્રોન, આ ફ્લોરિનની ભાગીદારીનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનની ભાગીદારીનો ઇલેક્ટ્રોન. પણ આમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે. એટલે આ બંધમાંના બંને ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા રહેશે? ફ્લોરિન તરફ. ઓકે, તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન જો કોના તરફ શિફ્ટ થઈ ગયા? ફ્લોરિન તરફ શિફ્ટ થઈ ગયા. ઓકે, રેડી? ચાલો, તો HF જેવા વિષમ કેન્દ્રીય અણુની આપણે વાત કરીએ તો આ વિષમ કેન્દ્રીય અણુની અંદર જે બંને પરમાણુ વચ્ચે જે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાય છે. શા માટે ફ્લોરિન તરફ ખેંચાય છે? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા એટલે શું? બંધમાંની ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. ઓકે, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોને પોતાની તરફ વધારે આકર્ષી શકે અને વધારે આકર્ષે એટલે એના તરફ એ ખેંચાયેલા રહેશે. એના તરફ ખેંચાયેલા રહેશે. શા માટે? તો કારણ હમણાં આપણે વાત કરી કે આ જે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આપણે કેટલી ગણીએ છીએ? 2.1 અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા આપણે કેટલી ગણીએ છીએ? 4.0. ઓકે, તો આ વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે એટલે ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા રહેશે. પરિણામે જે સહસંયોજક બંધ બને છે એ સહસંયોજક બંધ કેવો બનશે? ધ્રુવીય સહસંયોજક બનશે. પોલાર કોવેલેન્ટ બોન્ડનું નિર્માણ થશે. તો આવી રીતે ધ્રુવીય સહસંયોજક બંધનું નિર્માણ થાય. ચાલો,
તો આવી રીતે જે ધ્રુવીભવન થયું એ ધ્રુવીભવનના પરિણામે શું થાય તો એ પરિણામે અણુની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય. યાની જે અણુ છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કરશે અને એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડશે. એક તો એમાં ભાર કેટલો આવે છે એની આપણે જરૂર પડશે. દાખલા તરીકે AH અને F, તો આના ઉપર જે ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવ્યો, આના ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવ્યો, તો એક આપણે આ ભારની જરૂર પડશે, બરાબર. અને બીજી જરૂર પડશે એ બે જે વીજભાર છે ને એમના વચ્ચેના અંતરની. એટલે જો આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા વ્યાખ્યાયિત કરવી હોય તો એ વ્યાખ્યાયિત કરવા માટે એક તો આપણે એ ભારની માત્રાની જરૂર પડશે, યાની એના ઉપર વીજભાર કેટલો આવે છે એની જરૂર પડશે, અને બીજી જરૂર પડશે આ ધન અને ઋણ ભાર વચ્ચેનો જે અંતર છે એ અંતરની. અને એ બંને મળી જાય એટલે આપણે એનો શું કરી નાખશું ગુણાકાર. અને આ ગુણાકાર કરવાથી આપણને શું મળી જાય તો આ ગુણાકાર કરવાથી આપણને મળી જશે ચાક માત્રા, દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, રેડી. તો સામાન્ય રીતે આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એને આપણે મ્યુ અક્ષર વડે દર્શાવતા હોય. મ્યુ વડે, શેના વડે? મ્યુ વડે આપણે એને દર્શાવતા હોય. અને આ મ્યુને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ જે ભાર ક્યુ છે એ ભાર ક્યુ ગુણ્યા એમના વચ્ચેનું જે અંતર આર, યાની જે વીજભાર છે એ વીજભાર અને અંતર આ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર. એનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જાય દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, તો આ રીતે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા મેળવી શકીએ. તો આ દ્વિધ્રુવીય ચાક માત્રા મેળવવાનું સૂત્ર છે. ઓકે, ચલો તો હવે આપણે આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરીએ. તો આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ કયા એકમની અંદર આપણને મળે તો એ આપણે મેળવીએ છીએ ડી/, એકમની અંદર. ડી2 અથવા ડી/, એકમ. ઓકે, કે જેને આપણે કેપિટલ ડી માં દર્શાવીએ છીએ. આ કેપિટલ ડી અને મ્યુ એમના વચ્ચેની આપણે વાત કરીએ તો 1 dB ઇઝ ઇક્વલ ટુ 3.33564 ઇન્ટુ 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર, જ્યાં સી છે એ કુલમમાં છે અને એમ છે એ મીટરમાં છે. અને આમાં ડી2 યાની ચુંબકીય ચાક માત્રા આપણને શેમાં મળે તો ચુંબકીય ચાક માત્રાનો એકમ કયો આવે? એક વીજભારનો એકમ આવે અને બીજો અંતરનો એકમ આવે. અને આ બંનેનો શું આવે ગુણાકાર. ઓકે, તો આ આપણને શેમાં મળે છે કુલમ ઇન્ટુ મીટરની અંદર, યાની જે ચાર્જ છે એના ઉપરનો એ કુલમમાં લીધેલો છે અને એમના વચ્ચેનું જે અંતર છે એ મીટરમાં લીધું છે. એના પરથી આપણને જે આંકડો મળે છે એ કુલમ ઇન્ટુ મીટર મળે છે અને એ કુલમ ઇન્ટુ મીટરને આપણે ડી2માં ફેરવીએ છીએ. તો કેટલા કુલમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 dB? તો 3.33564 ઇન્ટુ 10⁻30 કુલમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 dB. ઓકે, તો અહીં જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ સદિશ છે અને એ સદિશ રાશિને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તે સદિશ રાશિને નાના તીર વડે દર્શાવીએ છીએ. એટલે આ સદિશ રાશિ છે એને આપણે નાના તીર વડે દર્શાવશું. અને આ નાના તીરની અંદર જે પૂંછડી છે એ પૂંછડીને જે ઋણ કેન્દ્ર હોય એના ઉપર રાખશું અને જે શીર્ષ છે એ શીર્ષને ધન કેન્દ્ર તરફ આપણે દર્શાવીએ છીએ. એને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. પરંતુ કેમેસ્ટ્રીની અંદર આપણે શું કરીએ છીએ તો કેમેસ્ટ્રીની અંદર આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાને આવી ક્રોસ કરેલી તીરની નિશાની વડે દર્શાવીએ છીએ. આવી તીરની નિશાની વડે આ બાજુ, બરાબર, આવી તીરની નિશાની વડે આપણે એને દર્શાવીએ છીએ. અને અણુની જે લુઈઝ રચના છે એની અંદર આપણે એને જ્યારે મૂકીએ ત્યારે આ જે ક્રોસ છે એ ક્યાં મૂકવાનો? જે પોઝિટિવ ભાગ હોય એના ઉપર મૂકવાનો. અને આ તીરનું જે શીર્ષ છે એ શીર્ષ કઈ બાજુ મૂકવાનું? જે બાજુ ઋણ છેડો હોય એ બાજુ મૂકવાનું. યાની HFની અંદર આપણે દર્શાવવું હોય તો HFની અંદર આને કેમ દર્શાવી શકીએ? તો આ એક H છે અને આ F છે. તો આમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે, એટલે એ બાજુ એરો દર્શાવશું, આ બાજુ પોઝિટિવ ચાર્જ દર્શાવશું. ઓકે, એટલે એને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. હવે એક વસ્તુ તમે જે છે એ ધ્યાનમાં રાખજો કે આ જે ધ્રુવીય બંધ છે ને એ ધ્રુવીય બંધ દર્શાવવા માટે આપણે બીજી કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ કે કેવી રીતે ધ્રુવીય બંધને દર્શાવી શકાય. એક વસ્તુ તમે જોઈ લીધી, હવે આપણે બીજી વસ્તુની જે છે એ ચર્ચા કરી લઈએ કે માનો કે આ જે HF છે ને HF, એ HFની અંદર ધ્રુવીય બંધ મારે બતાવવો છે. તો આ એક H છે અને એક ફ્લોરિન છે.
હવે તમે એ વસ્તુ તો જાણો છો કે આ HF ની અંદર હાઇડ્રોજન અને ફ્લોરિન વિદ્યુત ઋણતાનો તફાવત છે, એટલે આની અંદર બંધ ધ્રુવીય હશે. તો આ ધ્રુવીય બંધ દર્શાવવા માટેની એક મેથડ કે જે હમણાં આપણે જોઈ કે આ H અને F એના વચ્ચે આ રીતે દર્શાવવાનું, આ ધ્રુવીય બંધ દર્શાવવાની એક રીત છે. બીજી રીત કે આ H અને F ધ્રુવીય બંધ દર્શાવવો છે તેની બીજી રીત, આના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ મૂકી દો અને આના ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ મૂકી દો, પાર્શિયલી પોઝિટિવ પાર્શિયલી નેગેટિવ. આ પોલર બોન્ડ દર્શાવવાની બીજી એક રીત છે. અને ત્રીજી એક રીત કે પોલર બોન્ડને આપણે આમ પણ દર્શાવતા હોઈએ છીએ HF અને વચ્ચે આમ એરા, આમ પણ પોલર બોન્ડને દર્શાવતા હોઈએ છીએ. એટલે પોલર બોન્ડને જનરલી આપણે આ ત્રણ રીતે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો કોઈ પણ બંધ ધ્રુવીય હોય એ બંધ ધ્રુવીય છે એવું આપણે દર્શાવવું હોય તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણે આનો ઉપયોગ કરશું. આ પહેલી વસ્તુ તો આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, આ બીજી અને ત્રીજી વસ્તુ આપણને નથી આપેલી, પણ આપણે ધ્યાનમાં રાખશું કે બંધની ધ્રુવીયતા દર્શાવવી હોય તો આવી નિશાનીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, આ રીતે અથવા આ રીતે. અહીંયા એરા શું દર્શાવે છે? આ બાજુ શિફ્ટ થાય છે, આમ જો એરા આ ડાયરેક્શનમાં શિફ્ટ થાય છે એવું દર્શાવે છે કે બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ વધારે ખેંચાયેલા હશે. ઓકે, અને આ પોલારિટીનો બીજો માનો કે અહીંયા ત્રણ આવી રીતે દર્શાવેલા છે અને એક જગ્યાએ જો આમ દર્શાવેલું હોય તો આના પરથી આપણે એમ કહી શકીએ, આમ દર્શાવેલું છે તો આપણે કહી શકીએ કે આ બે બંધની અંદર આની જે પોલારિટી છે ને વધુ છે. બરાબર, એટલે ખાસ કરીને આવા એરાનો ઉપયોગ આપણે પોલારિટીની કમ્પેરિઝનમાં પણ કરતા હોઈએ છીએ, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચલો તો આગળ ભણીએ. અહીં જે તીર છે એ તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા છે એનું સ્થાનાંતર, યાની જે ઇલેક્ટ્રોનની જે ડેન્સિટી છે એ ડેન્સિટીનું શિફ્ટિંગ દર્શાવે છે. અને આ શિફ્ટિંગ કઈ દિશામાં થાય છે? તો તીરની દિશામાં થતું હોવાથી એને આપણે આવી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. ચાલો, હમણાં આપણે આગળ જેવી રીતે વાત કરી તેવી રીતે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખશું કે અહીં આપણે જે ક્રોસ તીરની દિશાની કેમેસ્ટ્રીની અંદર આપણે જે દર્શાવીએ છીએ એ અને પ્રણાલિકાગત રીતે આપણે જે દર્શાવીએ છીએ એ બંને કેવી હોય? ઉલટી દિશાની અંદર હોય છે. એટલે આપણે તો કેમેસ્ટ્રી મુજબ જે છે ધ્યાનમાં રાખવાનું છે કે આમ આપણે એરો દર્શાવીએ એટલે એનો મતલબ શું? તો ઇલેક્ટ્રોન ડેન્સિટીનું શિફ્ટિંગ કઈ બાજુ થયું એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે ત્યાંથી આપણે આગળ ભાગીએ. માનો કે કોઈ બહુપરમાણ્વીય અણુના કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો અણુની જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા જુદા જુદા બંધની જે દ્વિધ્રુવીય ચાક માત્રાના સદિશ સરવાળા ઉપર આધાર રાખે. બરાબર, બધા બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશ સરવાળો આપણે જે મળે ને એના ઉપર એની દ્વિધ્રુવીય ચાક માત્રા આધાર રાખશે. ક્યારે? અણુ જ્યારે બહુપરમાણ્વીય હોય ત્યારે. ઓકે, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો H2O ની વાત કરીએ તો H2O નું બંધારણ કેવું હોય? તો H2O નું બંધારણ છે ને એ વળાંકવાળું બંધારણ હોય, એટલે વળાંકવાળી રચના ધરાવતું હોય, વળેલ બંધારણ હોય કે જેમાં બે O અને H બંધ રહેલા હોય, એમના વચ્ચેનો ખૂણો 104.5 ડિગ્રીના ખૂણે દિક વિન્યાસિત થયેલો હોય. પાણીનું બંધારણ કાલ આપણે જોયું હતું ને કે આ ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. અહીંયા ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય, આ ઓક્સિજન ઉપર બીજા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય અને આ બંધકોણ જે આપણને જોવા મળે છે એ 104.5 ડિગ્રીનો હોય. રેડી? હવે આની અંદર આપણે બોન્ડની પોલારિટીની વાત કરીએ તો બોન્ડની પોલારિટી આપણને કેમ જોવા મળે? તો આ બંધની પોલારિટી આપણને આમ જોવા મળે કે આ જે બંધ છે એ બંધની ધ્રુવીયતા આમ હશે. રાઈટ? શા માટે એમ હશે? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. તો આ રીતે આપણે અહીંયા દર્શાવીએ તો અહીંયા આપણને કેમ મળશે? આમ મળશે. ઓકે, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન ઉપર એનું શિફ્ટિંગ થશે. તો ઓક્સિજન ઉપર આપણને આ રીતે આ બંને બંધ જોવા મળશે. તો આ બંધની ધ્રુવીયતા અને આ બંધની ધ્રુવીયતા, તો અણુની આપણે ધ્રુવીયતા જોવી હોય તો અણુની ધ્રુવીયતા આપણને કેમ મળે? તો એક ધ્રુવીયતા આ રીતની છે અને બીજી જે ધ્રુવીયતા છે એ પણ આ રીતની છે અને સદિશની અંદર તમને ખ્યાલ છે કે આ બંનેનો સદિશ સરવાળો કરવો પડે અને આમના વચ્ચેનો બંધ કોણની એમાં ખાસ જરૂર પડે. એટલે આની પરિણામી જે અસર આપણને જોવા મળશે એ પરિણામી અસર આમ જોવા મળશે.
ઓકે, તો આ પાણીના બંધારણની આપણે વાત કરીએ તો પાણીના બંધારણની અંદર આપણને આ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળશે. ઓકે, તો એ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે જોતી હોય તો ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને મળે છે 6.17 × 10⁻30 કુલમ્બ × મીટર. અને તમે આ તો જાણો જ છો કે 1 dB ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો 1 dB ઇઝ ઇક્વલ ટુ 3.33564 × 10⁻30 કુલમ્બ × મીટર. તો એને આધારે આપણે આને ડીબેમાં લઈ જવા હોય તો આને આપણે ડીબેમાં પણ લઈ જઈ શકીએ. ઓકે, તો અહીંયા આપણને આ જે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા મળે છે એ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ હશે? આ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા અને આ બંધની જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એનો સદિશ સરવાળો. બરાબર, એ બેનો સદિશ સરવાળો મળે એ આપણને નેટ પોલારિટી આપશે, યાની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપશે. અને પાણીની અંદર એ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને આટલું મળે છે. ઓકે, ચલો, તો એ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને 1.85 ડીબે આ ડીબેની અંદર આપણે મેળવેલી છે. ક્લિયર? તો ડીબેની જગ્યાએ કુલમ્બ × મીટરની અંદર જોતું હોય તો કુલમ્બ × મીટરમાં 1 ડીબેની કિંમત મૂકી દઈએ. કેટલી આવે? 3.33564 × 10⁻30 કુલમ્બ × મીટર. બરાબર, આનું આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને મળી જાય 6.17 × 10⁻30 કુલમ્બ × મીટર, કે જેની હમણાં આપણે વાત કરી હતી. ઓકે, તો આ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને આ રીતે મળશે. અહીં પાણીનો અણુ દર્શાવેલો છે, આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે. ઓકે, આ એમના વચ્ચેનો બંધ છે. અને આ બંધની પોલારિટીની આપણે વાત કરીએ તો આ બંધની ધ્રુવીયતા આ ડાયરેક્શનમાં હોય, ઓક્સિજનની ડાયરેક્શનમાં, અને આ પણ કઈ ડાયરેક્શનમાં હોય? ઓક્સિજનની ડાયરેક્શનમાં. રેડી? તો અહીં આપણે શું કરવું પડે? તો અહીં આપણે એક આવી દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે અને આની દ્વિધ્રુવીય ચાક માત્રા આમ મળશે. એટલે આ બંનેનું પરિણામી મૂલ્ય આપણે મેળવવું પડે કે જે આપણને કેમ મળશે? આમ મળશે. રેડી? આ કેવી રીતે મળે? આ બંને જે સદિશ છે, આ બંને જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ દ્વિધ્રુવીય ચાક માત્રાના સદિશ સરવાળાથી. ક્લિયર આટલું? ઓકે, તો આ રીતે આપણને ફાઇનલી એની જે નેટ દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ આપણને આટલી મળશે. હવે BF2 ની આપણે વાત કરીએ. BeF2 બેરિલિયમ ડાઇફ્લોરાઇડ. તો બેરિલિયમ ડાઇફ્લોરાઇડની અંદર આપણને દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી જોવા મળે? તો આ બેરિલિયમ ડાઇફ્લોરાઇડ છે એની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને 0 જોવા મળશે. શા માટે 0 જોવા મળે છે? શું બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નથી? છે, બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. તેમ છતાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 મળે છે. શા માટે 0 મળે છે? એનું કારણ છે એનો આકાર. આ BeF2 નો આપણે આકારની વાત કરીએ ને તો BeF2 નો આકાર આવો હોય, આ લિનિયર આકાર હોય, રેખીય આકાર આપણને આની અંદર જોવા મળે. આ જે રેખીય આકાર જોવા મળે છે એની અંદર બોન્ડની પોલારિટીની આપણે વાત કરીએ તો આ બોન્ડ આ રીતે ધ્રુવીય હોય, આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ બંધની ધ્રુવીયતા આપણને આ રીતે જોવા મળશે. અને આ જે બંધ છે એની ધ્રુવીયતા આમ જોવા મળશે. આ બંને બંધ તમે જોઈ શકો BE અને F વચ્ચે છે, આ પણ BE અને F વચ્ચે છે, એટલે બંને બોન્ડની પોલારિટી સરખી હશે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આનું પરિણામી મૂલ્ય આપણને કેટલું મળશે? 0 મળશે. માટે આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય μ = 0 થશે. ઓકે, અહીંયા આનો અણુનો આકાર વળેલ નથી. જો આમ હોત ને, BeF નો આકાર જો આમ હોત ને તો ફાઇનલી આપણને આ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળી હોત. પણ અહીં જે અણુનો આકાર છે એ અણુનો આકાર આ રીતે લિનિયર છે, રેખીય બંધારણ દર્શાવે છે. અને આ રેખીય બંધારણ દર્શાવે છે એટલે પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ એકબીજાને નષ્ટ કરી નાખે છે. નષ્ટ કરે છે એટલે ફાઇનલી થઈ જાય છે 0. ઓકે, ચાલો બંધારણને આધારે આપણે જોઈ લઈએ. તો આ આપણે જોયું એ બંધારણ કે આની પોલારિટી આપણને આ ડાયરેક્શનમાં જોવા મળશે, આની પોલારિટી આ ડાયરેક્શનમાં જોવા મળશે, અને પરિણામે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે આપણને મળી જશે બડાસા 0. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ ભાગીએ. હવે
ચતુષ્પરમાણુય અણુની અંદર આપણે વાત કરીએ, 4 પરમાણુમાંથી બનેલો અણુ, તો એનું એક ઉદાહરણ આપણે લઈએ છીએ BF3. તો અહીંયા અણુના આકાર ઉપર જે છે આ બહુ અગત્યની વસ્તુ છે. અણુનો જે આકાર છે ને એના ઉપર બહુ આધાર રાખતી હોય. ક્લિયર? તો અહીં જે BF3 છે એની અંદર પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થાય છે. અહીં પણ B અને F છે એના વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, એટલે બંધ ધ્રુવીય છે, પણ એ બંધ એવી રીતે એકબીજા સાથે 120ના ખૂણે દિક વિન્યાસ થયેલા છે, અને આ 120ના ખૂણે દિક વિન્યાસ થયેલા હોવાથી ત્રણેય જે દ્વિધ્રુવીય બંધની ચુંબકીય ચાક માત્રાનો સરવાળો આપણને મળે છે ને એ સરવાળો 0 થઈ જાય છે. કેવી રીતે 0 થાય છે? તો હું આનો આકાર દોરું તો આમ મળે. આ માનો કે BF3 એનો આકાર હોય સમતલ્ય ત્રિકોણ. આ સમતલ્ય ત્રિકોણ પ્રકારનો આકાર છે. આ સમતલ્ય ત્રિકોણ જે આકાર આપણને જોવા મળે છે એમાં આ બંધની પોલારિટી આમ હોય અને આ બંધની જે પોલારિટી છે ને એ પોલારિટી આમ હોય. રેડી? તો આ બંને જે બંધની પોલારિટીનું સદિશ સરવાળો આપણને મળે ને એ બંને બંધની સદિશ સરવાળો પોલારિટીનો સદિશ સરવાળો આપણને આમ મળશે 120ના ખૂણે છે એટલે. ઓકે? અને આ જેવું મળશે, આ બંધ ત્રીજો જે બંધ છે ત્રીજા બંધની પોલારિટી કેટલી હશે? ત્રીજા બંધની પોલારિટી આમ હશે, એટલે આ બેનું પરિણામી મૂલ્ય આપણે મેળવવું પડશે ને એનું પરિણામી મૂલ્ય આપણને કેવું મળશે? 0. ઓકે? કારણ કે આખું બંધારણ છે ને એ સમતલ્ય બંધારણ છે. આ રીતે જેમ સમતલમાં દર્શાવેલું છે ને એવું બંધારણ છે. એટલે સમતલ્ય બંધારણ હોવાથી અને આ બધા બંધની પોલારિટી સરખી હોય એટલે પરિણામે આખો અણુ છે ને એ બિનધ્રુવીય બને. પારસ્પરિક એની ધ્રુવીયતા નષ્ટ કરી નાખે. જો તો અહીંયા ત્રણેય જે દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો આપણને જે મળશે એ સરવાળો કોઈ બે સરખી દ્વિધ્રુવીય ચાક માત્રાનો જે સરવાળો છે એ ત્રીજાની વિરુદ્ધમાં હોય છે. એટલે આ બેનો સરવાળો છે એ આ ત્રીજાની વિરુદ્ધમાં હોય, અને આ બેનો સરવાળો લ્યો તો ત્રીજાની વિરુદ્ધમાં હોય, આ બેનો સરવાળો લ્યો તો આ ત્રીજાનો વિરુદ્ધમાં હોય. એટલે કોઈ પણ બેનો સરવાળો ત્રીજાના વિરુદ્ધમાં હોય અને વિરુદ્ધમાં હોય અને સમાન હોય એટલે પારસ્પરિક રીતે એનું મૂલ્ય કેવું મળી જાય છે? તો એનું મૂલ્ય મળી જાય છે 0. ઓકે? આ BF3 નો અણુ હમણાં આપણે જે દોરેલો હતો એ રીતે, અને પરિણામ સ્વરૂપે આપણને ફાઇનલી મળશે 0. ઓકે? ચલો હવે આગળ વધીએ. એમોનિયા અને NF3 ની વાત કરીએ. તો એમોનિયા અને NF3 આમાં પણ 4 અણુ જ છે, પણ એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે અહીં જે હતું એ BF3 હતું. BF3 નો આકાર આ રીતનો હોય, આ સમતલ્ય ત્રિકોણ આકાર હોય એનો. આના આકાર આવા કેવી રીતે જોવા મળે? તો બસ 2 જ લેક્ચર, હવે વધારે 2 લેક્ચર આપણે જશે. આના પછીના લેક્ચરની અંદર આપણે ફઝાનના નિયમની વાત કરશું અને પછી VSEPR સિદ્ધાંતની વાત કરશું. તો VSEPR સિદ્ધાંત આપણે ભણશું ને એટલે આ અણુના આકાર તમે નક્કી કરતા શીખી જશો. ક્લિયર? ઓકે? એટલે અણુના આકાર કેવી રીતે હોય તો એ ટૂંક સમયની અંદર આપણે એના વિશે ભણશું. તો આ BF3 છે એ સમતલ્ય ત્રિકોણ આકાર ધરાવતો હોય, જ્યારે NF3 નો આકાર કે એમોનિયાના આકારની આપણે વાત કરીએ તો એનો આકાર આવો સમતલ્ય ત્રિકોણ પ્રકારનો, એનો આકાર ત્રિકોણ પિરામિડલ બંધારણ દર્શાવતો હોય. આવું બંધારણ હોય એમોનિયા. આ સમતલ્ય બંધારણ છે, આ સમતલ્ય બંધારણ નથી. આ ઉપરાંત આ નાઇટ્રોજન પાસે હજુ એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર રહેલું હોય. ઓકે? એટલે આમાં પણ કુલ પરમાણુની સંખ્યા 4 છે, આમાં પણ પરમાણુની સંખ્યા 4 છે, પણ બંનેના આકાર જુદા જુદા છે. આનો આકાર સમતલ્ય ત્રિકોણ, આ બધું એક જ બોર્ડ ઉપર રહેલું હોય, અને આ ત્રિપરિમાણીય રચના હોય. ક્લિયર? ઓકે? એટલે આ રીતે આપણને જોવા મળશે. આ BF3 સમતલ્ય ત્રિકોણ પ્રકારની રચના હોય, આ ત્રિકોણ પિરામિડલ રચના હોય. અને એ જે ભૌમિતિક રચના જોવા મળે છે એને લઈને બંધની ધ્રુવીયતાના સદિશ સરવાળામાં ફેરફાર આવે છે. આમાં તમે જુઓ ને તો આ બધા વચ્ચેનો ખૂણો આપણને જોવા મળે 120 ડિગ્રી, આ 120 ડિગ્રી, અને આ કેટલો હોય? 120 ડિગ્રી. જ્યારે આની અંદર બંધકોણ આપણે જોઈએ તો એમોનિયાની અંદર જે બંધકોણ જોવા મળશે કેટલો જોવા મળશે? 107, 107, 107. આ ત્રણેય એકબીજા સાથે 107 ડિગ્રીના ખૂણે રહેલા હોય. ઓકે? ચાલો હવે આપણે આ બેની વાત કરીએ, NH4 અને NF3. તો NH4 અને NF3 આમાં શું થાય છે? તો આપણે NH3 અને NF3 ની વાત કરીએ તો આ બંને અણુના આકાર તો સરખા જ હોય.
બરાબર, ત્રિકોણ પિરામિડલ આકાર બંને ધરાવતા હોય. અને બંનેમાં જે છે એ ઉપરના જે ટોચ ઉપર છે એ નાઇટ્રોજન પરમાણુ હોય અને આ નાઇટ્રોજન પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ બંનેની અંદર રહેલું હોય. નાઇટ્રોજન અને ફ્લોરિનની આપણે વાત કરીએ તો આ ફ્લોરિન અને નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. આ ફ્લોરિન છે એ નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, છતાં વિદ્યુત ઋણતા અહીંયા ફ્લોરિનની વધારે છે. અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય તો દેખીતી રીતે આપણને એવું લાગે કે NF3 નો અણુ છે એ વધારે પોલાર હોવા જોઈએ, પણ વાસ્તવમાં અહીંયા જે એમોનિયા છે એ એમોનિયાની અંદર જે અંતિમ નેટ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને જોવા મળે છે એ 4.90 × 10⁻³ કુલમ × મીટર જેટલું જોવા મળે છે. અને NF3 ની અંદર માત્ર ને માત્ર 0.8 × 10⁻³ કુલમ × મીટર આપણને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે NF3 કરતાં જે એમોનિયો છે એ એમોનિયા વધુ પોલાર છે. શા માટે એમોનિયા વધારે પોલાર છે? શા માટે એમોનિયા વધારે પોલાર છે? તો એમોનિયાની જે પોલારિટી વધારે છે એની પાછળનું કારણ છે એની પાસે રહેલું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમોનિયાની અંદર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને જુદી જુદી જે કક્ષકીય દ્વિધ્રુવ છે એ દ્વિધ્રુવો એક જ દિશાની અંદર ગોઠવાયેલા હોય છે. અને એક જ દિશાની અંદર ગોઠવાયેલા હોય એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને વધારે જોવા મળે. જ્યારે NF3 ની અંદર આપણે વાત કરીએ તો આ જે NF3 છે એ NF3માં NF બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અને આ વિરુદ્ધ દિશામાં હોય એટલા માટે એની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રાનું જે અંતિમ મૂલ્ય મળે છે એ અંતિમ મૂલ્ય આપણને ઓછું જોવા મળે છે. ઓકે, તો આને લઈને એમોનિયા NF3 કરતાં વધુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. ચાલો આપણે એનું બંધારણ જોઈએ. તો એનું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. બરાબર, આ એનું બંધારણ છે. આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન, એની સાથે હાઇડ્રોજન, આ એની સાથે હાઇડ્રોજન, આની સાથે હાઇડ્રોજન. ઓકે, આ બંધની પોલારિટી આ તરફ હોય એટલે આ બંધની પોલારિટી આ તરફ, આ બંધની પોલારિટી આ તરફ, અને આ જે બંધ છે એ બંધની પોલારિટી આ તરફ. તો આ ત્રણની પરિણામી અસર આપણે મેળવીએ ને તો એ ત્રણની પરિણામી અસર આપણને આમ મળે, આ ત્રણની પરિણામી અસર. અને આ એની પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એની પરિણામી અસર. એટલે આ બંનેને લઈને આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને વધારે જોવા મળે. તો આ એમોનિયાની અંદર આપણને જોવા મળશે 1.47 dB આની દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, જ્યારે NF3 ની અંદર જોઈએ તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા આ તરફ હોય, આની દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ આ તરફ હોય, અને આ NF કારણ કે એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ ત્રણની જે પરિણામી અસર આપણને જોવા મળશે ને એ આ ડાયરેક્શનમાં જોવા મળશે, અને આ જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એની આ ડાયરેક્શનમાં જોવા મળશે. એટલે આ ને આ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે ત્યાં આપણને મળશે માત્ર ને માત્ર 0.23 dB. તો NF3 ની અંદર 0.23 dB જોવા મળશે, જ્યારે એમોનિયામાં 147 dB જોવા મળશે. યાની NF3 કરતાં એમોનિયા વધુ દ્વિધ્રુવીય અણુ છે. ઓકે, આકાર બંનેના કેવા? સરખા. બંનેમાં વિદ્યુત ઋણતા ક્યાં વધારે? તો ફ્લોરિનમાં વધારે, પણ તેમ છતાં દ્વિધ્રુવીય ચાક માત્રા આમાં વધારે છે, એમોનિયામાં વધારે છે. શું કારણ છે એમોનિયામાં દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હોવાનું? એના આકાર. ઓકે, કારણ કે એમાં જે બંધની પોલારિટી છે અને નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બધા જ એક ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે. રેડી? જ્યારે આમાં એની ડાયરેક્શન ઓપોઝિટ થઈ જાય છે. આમ આ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે વિરુદ્ધ દિશાની અંદર આવી રીતે ગોઠવાયેલા હોય ને ત્યારે પોલારિટી હંમેશા ઘટાડે, દ્વિધ્રુવીયતા હંમેશા ઘટાડે. ચલો, અહીં આપણે કેટલાક જે અણુ છે એ અણુના પ્રકાર, એના ઉદાહરણ, એની દ્વિધ્રુવીય ચાક માત્રા ડીબેની અંદર અને એની ભૂમિતિ, યાની એની ભૌમિતિક રચના કેવી આપણને જોવા મળે છે તો એની આપણે વાત કરીએ. ચાલો, એ બી પ્રકારનો અણુ, અણુની એક ટાઈપ આપણે લીધી છે કે એ અણુની જે ટાઈપ છે એ ટાઈપને આપણે કીધી એ બી ટાઈપ. તો એ બી ટાઈપનો જે અણુ છે એની આપણે વાત કરીએ તો એમાં HF, HCl, HBr અને HI. ચલો દેખો, આપણા માટે અગત્યનું શું છે તો આ બધા જ જે અણુ છે ને એ અણુનો આકાર રેખીય 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 રેખીય, આ ચારે ચાર રેખીય આપણને જોવા મળશે.
પણ HF છે તો એમાં H અને F વચ્ચે બંધ હશે, H અને Cl વચ્ચે બંધ હશે, H અને Br વચ્ચે બંધ હશે, H અને I વચ્ચે બંધ હશે. આમાં H તો ફિક્સ છે, નો ડાઉટ. જ્યારે વિદ્યુત ઋણતાની તમે વાત કરો તો આમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે. તો હું જો બંધની પોલારિટી દર્શાવું તો આપણે આમ બંધની પોલારિટી દર્શાવી શકીએ, આમ દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ? બરાબર. અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે એટલે એના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ છે ને મોટો આવશે. જ્યારે I ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવશે ને સાપેક્ષમાં નાનો આવશે. તો જેવો ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવશે એવો જ હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવશે, એટલે ચાર્જનું વિતરણ એની અંદર વધારે થશે. એટલા માટે એની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. આ સિક્વન્સ આપણને યાદ રહીએ, HF, HCl, HBr અને HI ની આ સિક્વન્સ આપણને યાદ રહીએ. ઓકે, સિક્વન્સ યાદ રાખવાની છે, ડેટા યાદ ન રહીએ તો ચિંતા નહીં કરવાની. ક્લિયર? માનો કે આમ પૂછે HF, HCl, HBr અને HI ની દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ આપો, તો આપી શકો? ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો. જ્યારે H2 છે તો H2 માં 0 શા માટે થઈ ગઈ? સમદ્વિપરમાણુય અણુ છે. બંને પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત, બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે, વિદ્યુત ઋણતા સરખી છે એટલે પોલારિટી ઉત્પન્ન થાય નહીં. એટલે આ રીતે આપણને આની દ્વિધ્રુવીય ચાકમાત્રા જોવા મળે. કઈ ટાઈપ આપણે જોઈ? AB. હવે આપણે જોઈ AB2, યાની કુલ 3 પરમાણુ રહેલા હોય, એક એ પ્રકારનો અને 2 B પ્રકારના. ચાલો, પેલો H2O. તો અહીં H2O છે, H2S છે અને CO2 છે. રેડી? H2O ની અંદર આપણને જોવા મળે 185 dB, આની અંદર H2S ની અંદર જોવા મળે 0.95 dB. H2S અને H2O આ બંનેના જે આકાર છે ને સરખા જ હોય. જો પાણીનું બંધારણ આમ હોય, આ પાણીનું બંધારણ, અને H2S નું બંધારણ આમ હોય. બંનેના બંધારણ સરખા જ હોય. તો ભાઈ અહીંયા પોલારિટીમાં કેમ ફેરફાર આવ્યો? દ્વિધ્રુવીય ચાકમાત્રા કેમ બદલાણી? સમજાવી શકો? વિદ્યુત ઋણતાના તફાવતને લઈને. કારણ કે આની અંદર જે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ બંધની પોલારિટી આપણને વધારે જોવા મળે. કોની સાપેક્ષમાં? આની સાપેક્ષમાં. અહીંયા પોલારિટી આમ હોય. ક્લિયર? ઓકે, તો આનું જે પરિણામી મૂલ્ય છે એ પરિણામી મૂલ્ય આપણને કેવું મળશે? વધારે મળશે. અને આનું જે પરિણામી મૂલ્ય છે એ આપણને કેવું મળે? ઓછું. ક્લિયર? તો H2O ની અંદર જે પોલારિટી આપણને મળે છે, દ્વિધ્રુવીય ચાકમાત્રા મળે છે 185 dB અને આમાં મળે છે 0.95 dB. તો CO2 માં કેમ 0 થઈ જાય છે? CO2 માં 0 થઈ જાય એની પાછળનું કારણ શું? તો CO2 માં 0 થઈ જાય એની પાછળનું કારણ એનું બંધારણ આવી રીતનું રેખીય હોય છે. અને રેખીય હોય એટલે આ બંધની પોલારિટી આ સાઈડ જોવા મળે, આ બંધની પોલારિટી એની વિરુદ્ધ દિશામાં જોવા મળે. બંને બંધ સરખા છે એટલે પોલારિટી સરખી હોય, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કાર્બન ડાયોક્સાઇડમાં કેવું થઈ જાય? 0. ઓકે, ચાલો હવે AB3 ની અંદર વાત કરીએ તો AB3 માં એમોનિયા. હમણાં આપણે વાત કરી એવી રીતે ત્રિકોણીય પિરામિડલનું બંધારણ હોય. ત્રિકોણીય પિરામિડલો, માત્ર ત્રિકોણીય નહીં, ત્રિકોણીય પિરામિડલ. આ બંને બંધારણ ત્રિકોણીય પિરામિડલ બંધારણ આપણને જોવા મળે. તો એમોનિયા એની અંદર 147 જોવા મળે છે. NF3 ની અંદર કેટલી જોવા મળે? 0.23 જોવા મળે. એના જેવો જ અણુ BF3, પણ આ BF3 નું જે આકાર હોય ને એ ત્રિકોણીય સમતલ હોય, અને ત્રિકોણીય સમતલ હોવાથી એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી થઈ જાય? 0 થઈ જાય. ઓકે, આ 4 વાળામાં જોઈએ AB4 પ્રકારમાં તો CH4 અને CCl4 આ બંનેની 0 થઈ જાય. શા માટે 0 થઈ જાય? તો એના આકાર આપણે જોઈએ ને તો આકાર આવા હોય. ચલો મિથેન અણુનો આકાર જોઈએ તો મિથેન અણુનો આકાર આવો હોય. C, આ બાજુ H, આ બાજુ H, અહીંયા H અને અહીંયા H. તો આ ત્રણની અંદર જે પોલારિટી જોવા મળે એ ત્રણની જે પરિણામી પોલારિટી જોવા મળે ને આ એકની પોલારિટી જેટલી હોય પણ વિરુદ્ધ દિશામાં હોય એટલે 0 થઈ જાય. આવું જ CCl4 માં થાય. C, અહીંયા આવે Cl,
અહીં આવે Cl, અહીં આવે Cl અને અહીં આવે Cl. દરેક બંધ પોલાર બંધ છે. દાખલા તરીકે આ ઉપરવાળા બંધની આપણે વાત કરીએ તો એની ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે બંધની ધ્રુવીયતા આપણને આ રીતે જોવા મળે. બરાબર. અને આ ત્રણ બંધની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતાની પરિણામી અસર આના જેટલી જ મળે પણ વિરુદ્ધ દિશામાં મળે અને આ બંને સરખી હોવાથી આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. ચાલો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો. દાખલા તરીકે માનો હું એક રાખું છું CCl4, એક રાખું છું CHCl3, એક રાખું છું CH2Cl2, એક રાખું છું CH3Cl અને એક રાખું છું CH4. તો આની દ્વિધ્રુવીય ચાક માત્રાની આપણે વાત કરીએ તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને કેવી રીતે જોવા મળશે? દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુની કિંમત આપણને જોવા મળે 0 અને આની મ્યુની કિંમત આપણને જોવા મળે 0. રેડી? આ બેની 0, CCl4ની 0 હોય અને મિથેનની 0 હોય. ક્લોરોફોર્મ CHCl3 એની હોય 1.04 ડીબે. પ્રાયોગિક ડેટા હું તમને કહું છું. CH2Cl2 તો પ્રાઇમરી રીતે તમને એમ લાગે કે CH2Cl2 એટલે બે બાજુ H2 હોય ને બે બાજુ Cl2 હોય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં 0 થઈ જવી જોઈએ, પણ એની 0 નથી થતી. એની આપણને મળે છે 1.59. ઓકે, અને આ જે ક્લોરોમિથેન છે ક્લોરોમિથેનની હોય 1.87. ક્લિયર? હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો તમને આ બે વસ્તુ ટપકાવી દી, આ બે વસ્તુ, એક ક્લોરોફોર્મ છે અને એક ક્લોરોમિથેન છે, તો આ બેની અંદર પોલારિટી વધારે કેની હોય? ક્લોરોમિથેનની. ઓકે, આ પ્રાયોગિક રીતે મેળવેલા ડેટા છે એટલે આ વસ્તુ ખાસ જે છે એ નોંધી લેજો, ખાસ નોંધી લેજો. MCQ માટે ખૂબ અગત્યની વસ્તુ છે. ઓકે, તો એ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે. એ દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્ય ઉપરથી આપણે એનું આયનીય કેરેક્ટર કેવી રીતે નક્કી કરી શકીએ? તો આયનીય ગુણધર્મના ટકા આપણે નક્કી કરવા હોય, માનો કે જે આયનીય ગુણધર્મ છે એ આયનીય ગુણધર્મના ટકા, તો આયનીય ગુણધર્મના ટકા આપણને કેવી રીતે નક્કી થાય? તો આયનીય ગુણધર્મના ટકા આપણે નક્કી કરવા હોય તો એના માટે તમારે બે ચુંબકીય દ્વિધ્રુવીયતા તમારે નક્કી કરવાની થાય. એક આપણે પ્રાયોગિક ચુંબકીય દ્વિધ્રુવીયતા, પ્રાયોગિક ચુંબકીય દ્વિધ્રુવીયતા યાની એનું મ્યુનું મૂલ્ય કેટલું મળે છે, અને બીજું એનું જે સૈદ્ધાંતિક મ્યુનું મૂલ્ય છે એ કેટલું મળે છે, અને એને ગુણ્યા આપણે 100 કરી નાખીએ એટલે આપણને આયનીય ગુણધર્મના ટકા મળે. ઓકે, તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય અને દ્વિધ્રુવીય ચાકમાત્રાનું જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એનો ગુણોત્તર લઈ અને ગુણ્યા આપણે 100% કરી નાખીએ એટલે એની અંદર આપણને ખ્યાલ આવશે કે આની અંદર આયનીય ગુણધર્મ કેટલો છે. ક્લિયર? તો આયનીય ગુણધર્મ આપણને આ રીતે મળે. બીજી વસ્તુ અત્યારે આપણે જે વાત કરી એના ઉપરથી આપણે આમ સમજી શકીએ કે આ જે મ્યુ છે, મ્યુ એ મ્યુનો આધાર કેના ઉપર હોય? તો મ્યુ એમના વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાર્જ તો આપણને ખબર જ છે, બરાબર, પણ એમના વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ ખૂણો નાનો એમ એની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે. દાખલા તરીકે આપણે આની વાત કરીએ તો માનો કે હું ક્લોરોબેન્ઝીન, આ બેન્ઝીન લઉં છું, આને કહેવાય બેન્ઝીન, આપણે આગળ ભણશું, બરાબર, પણ સાથે સાથે આવ્યું છે તો હું લઈ લઉં. તો અહીં માનો કે હું એક ક્લોરીન મૂકું છું, અહીં ક્લોરીન મૂકું છું, આમ બે ક્લોરીન મૂકું છું. આ બેન્ઝીન, બેન્ઝીન એટલે આમાં બધી જગ્યાએ કાર્બન કાર્બન હોય, અને આમાં હું ક્લોરીન આ બે જગ્યાએ મૂકું છું, અને એક ક્લોરીનનું બંધારણ હું આ પ્રકારનું લઉં છું. તો આ જે ક્લોરીન છે એ ક્લોરીનનું બંધારણ આ ડાયક્લોરોબેન્ઝીન, બરાબર. તો અહીં આપણે ખૂણાની વાત કરીએ તો આમના વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો, આમના વચ્ચેનો ખૂણો કેટલો મળશે? તો બે Cl વચ્ચેનો ખૂણો આપણે લેવા જઈએ ને એટલે આટલો ખૂણો મળે, આ ખૂણો 60 ડિગ્રીનો ખૂણો મળશે. આ બે વચ્ચેનો ખૂણો આપણે લેવા જઈએ એટલે આ બે વચ્ચેનો જે ખૂણો છે ને એ આમાં મળશે 120 ડિગ્રીનો, અને આની અંદર આપણે લેવા જઈએ એટલે આ ખૂણો આપણને મળશે 180 ડિગ્રીનો.
રેડી? તો આને આધારે આપણે આવા જે ક્લોરોબેન્ઝીન મળે આને કહેવાય ઓર્થોડાઇક્લોરોબેન્ઝીન, અહીંયા હોય એટલે એને કહેવાય મેટાડાઇક્લોરોબેન્ઝીન, અને સામસામે હોય એટલે એને કહેવાય પેરાડાઇક્લોરોબેન્ઝીન. આ બેન્ઝીન કઈ બલા છે, ક્લોરીન આવી રીતે જોડાયેલા હોય તો નામ શું કામ બદલાય છે એ આપણે ઓર્ગેનિકની અંદર ભણશું. પણ અત્યારે તમે માત્ર જે છે એ નોટ કરીને રાખી દો કે જેથી આપણે ઓર્ગેનિક ભણીએ ને ત્યારે તમારે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. રેડી? ઓકે. તો આનો બંધકોણ છે 60 ડિગ્રીનો, આનો 120 ડિગ્રી છે અને આનો 180 ડિગ્રી છે. તો આની મ્યુની આપણે વાત કરીએ ને તો મ્યુ આપણને આમ જોવા મળશે. આનો તો મ્યુ 0 થઈ જાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ બિનધ્રુવી અણુ થઈ જાય, બરાબર. જ્યારે આના કરતાં આની પોલારિટી વધારે છે ને એના કરતાં આની પોલારિટી વધારે છે. કયા કન્સેપ્ટને આધારે? મ્યુ ઇઝ રેસિપ્રોકલ ટુ એંગલ. એટલે એમના વચ્ચેનો જે બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલના એક એવા પ્રમાણમાં હોય તો આ જે બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલના વ્યસ્ત પ્રમાણની અંદર એ આપણને જોવા મળતો હોય. ચાલો, તો આ એક વસ્તુ પણ નોટ કરી અને રાખી દો. ક્લિયર? થેન્ક યુ. તો અહીં આપણે આ વિડીયો જે છે એ રાખીએ છીએ. કાલે આપણે ફઝાનના નિયમની અંદર આગળ વધશું. ફઝાનનો નિયમ જે છે એ ખૂબ અગત્યનો નિયમ છે. આમ નાનકડો અને નાજુકડો નિયમ છે, પણ એના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ખૂબ ક્લિયર કરવા જરૂરી છે, બરાબર. અને એમાં આપણે ડેપ્થ ખૂબ લેશું. એના ઉદાહરણ પણ આપણે ઘણા બધા જોશું. ટેક્સ્ટબુકની અંદર આપણને ઉદાહરણ આપેલા નથી, પણ આપણે એ ઉદાહરણ સાથે જે છે એ આગળ વધશું કે કયા સંયોજન, અને આ જે ફઝાન છે એ ફઝાનના નિયમ પરથી આપણે જે તે સંયોજનની સોલ્યુબિલિટી ખબર પડે કે કયો પદાર્થ કેટલા પ્રમાણમાં પાણીની અંદર દ્રાવ્ય હોય, કાર્બનિક દ્રાવકની અંદર દ્રાવ્ય થાય. ઓકે. તો એ બધી વસ્તુ કાલે આપણે ભણશું. એટલે ફઝાનના નિયમ એના વિશે કાલે આપણે ચર્ચા કરશું. ઓકે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.